દરરોજ વપરાતા શબ્દો અને વાક્યો. ડેઇલી એક્શન વર્ડ્સ એન્ડ સેન્ટેન્સીસ. નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે દરરોજ વપરાતા શબ્દો અને વાક્યો વિશે શીખીશું. પહેલું એક્ઝામ્પલ, હાઉ આર યુ. હાવ એટલે કેમ, આર એટલે છો, યુ એટલે તમે. ગુજરાતી થશે તમે કેમ છો. બીજું એક્ઝામ્પલ, આઈ એમ ફાઇન. આઈ એટલે હું, એમ એટલે છું, ફાઇન એટલે મજામાં. ગુજરાતી થશે હું મજામાં છું. બીજું સેન્ટેન્સ, પ્લીઝ કમ હિયર. પ્લીઝ એટલે મહેરબાની કરીને, કમ એટલે આવો, હિયર એટલે અહીંયા. ગુજરાતી થશે મહેરબાની કરીને અહીંયા આવો. બીજું એક્ઝામ્પલ, વેલકમ. વેલકમ એટલે સ્વાગત છે. બીજું સેન્ટેન્સ જોઈએ, મે આઈ કમ ઇન સર. મે એટલે શકું, આઈ એટલે હું, કમ એટલે આવું, ઇન એટલે અંદર, સર એટલે સાહેબ. ગુજરાતી થશે હું અંદર આવી શકું સાહેબ. બીજું એક્ઝામ્પલ, કમ ઇન. કમ એટલે આવું, ઇન એટલે અંદર. ગુજરાતી થશે અંદર આવો. બીજું એક્ઝામ્પલ જોઈએ, ગુડ મોર્નિંગ. ગુડ એટલે શુભ, મોર્નિંગ એટલે સવાર. ગુજરાતી થશે શુભ સવાર. બીજું એક્ઝામ્પલ, ગુડ નાઇટ. ગુડ એટલે શુભ, નાઇટ એટલે રાત્રિ. ગુજરાતી થશે શુભ રાત્રિ. બીજું એક્ઝામ્પલ, વેરી ગુડ. વેરી એટલે ઘણું, ગુડ એટલે સારું. ગુજરાતી થશે ઘણું સારું. બીજું સેન્ટેન્સ, કેન આઈ હેલ્પ યુ. કેન એટલે શકું, આઈ એટલે હું, હેલ્પ એટલે મદદ, યુ એટલે તમારી. ગુજરાતી થશે શું હું તમારી મદદ કરી શકું. બીજું સેન્ટેન્સ, પ્લીઝ હેલ્પ મી. પ્લીઝ એટલે મહેરબાની કરીને, હેલ્પ એટલે મદદ કરવી, મી એટલે મારી. ગુજરાતી થશે મહેરબાની કરીને મારી મદદ કરો. બીજું સેન્ટેન્સ, થેન્ક યુ વેરી મચ. થેન્ક એટલે આભાર, યુ એટલે તમારો, વેરી મચ એટલે ઘણો. ગુજરાતી થશે તમારો ખૂબ ખૂબ આભાર. બીજું સેન્ટેન્સ, પ્લીઝ સીટ ડાઉન. પ્લીઝ એટલે મહેરબાની કરીને, સીટ એટલે બેસવું, ડાઉન એટલે નીચે. ગુજરાતી થશે મહેરબાની કરીને નીચે બેસો. બીજું એક્ઝામ્પલ, કીપ સાયલન્ટ પ્લીઝ. કીપ એટલે રાખવી, સાયલન્ટ એટલે શાંતિ, પ્લીઝ એટલે મહેરબાની કરીને. ગુજરાતી થશે મહેરબાની કરીને શાંતિ રાખો. બીજું સેન્ટેન્સ, હેવ અ નાઇસ ડે. હેવ એટલે તમારો, નાઇસ એટલે શુભ, ડે એટલે દિવસ. ગુજરાતી થશે તમારો દિવસ શુભ રહે. બીજું સેન્ટેન્સ, ટેલ મી અબાઉટ યુ. ટેલ એટલે કહેવું, મી એટલે મને, અબાઉટ એટલે ના વિશે, યુ એટલે તમારા. ગુજરાતી થશે તમારા વિશે મને કહો. બીજું એક્ઝામ્પલ, યુ આર રાઈટ. યુ એટલે તમે, આર એટલે છો, રાઈટ એટલે સાચા. ગુજરાતી થશે તમે સાચા છો. બીજું સેન્ટેન્સ, વોટ ટુ ડુ યુ. વોટ એટલે શું, ટુ ડુ એટલે કરવું, યુ એટલે તમે. ગુજરાતી થશે તમે શું કરો છો. બીજું એક્ઝામ્પલ, નો સ્મોકિંગ. નો એટલે મનાય છે, સ્મોકિંગ એટલે ધૂમ્રપાન કરવું. ગુજરાતી થશે ધૂમ્રપાન કરવાની મનાય છે. બીજું સેન્ટેન્સ, હાઉ ડેર યુ. હાવ એટલે કેમ થઈ, ડેર એટલે હિંમત, યુ એટલે તમારી. ગુજરાતી થશે તમારી હિંમત કેમ થઈ. બીજું સેન્ટેન્સ, આઈ હેટ યુ. આઈ એટલે હું, હેટ એટલે નફરત કરવી, યુ એટલે તમને. ગુજરાતી થશે હું તમને નફરત કરું છું. બીજું સેન્ટેન્સ, આઈ લવ માય કન્ટ્રી. આઈ એટલે હું, લવ એટલે ચાહવો, માય એટલે મારો, કન્ટ્રી એટલે દેશ. ગુજરાતી થશે હું મારા દેશને ચાહું છું. બીજું એક્ઝામ્પલ, લેટ્સ ગો. લેટ્સ એટલે ચાલો, ગો એટલે જઈએ. ગુજરાતી થશે ચાલો જઈએ. બીજું એક્ઝામ્પલ, ફોલો મી. ફોલો એટલે પાછળ ચાલવું, મી એટલે મારી. ગુજરાતી થશે
મારી પાછળ ચાલો. બીજું સેન્ટેન્સ, વેર આર યુ ગો. વેર એટલે ક્યાં, આર એટલે છો, યુ એટલે તમે, ગો એટલે જવું. ગુજરાતી થશે તમે ક્યાં જઈ રહ્યા છો. બીજું સેન્ટેન્સ, વી આર ઇન અ ગાર્ડન. વી એટલે અમે, આર એટલે છીએ, ઇન એટલે માં, ગાર્ડન એટલે બગીચો. ગુજરાતી થશે અમે બગીચામાં છીએ. બીજું સેન્ટેન્સ, હી ઇઝ અ ક્લેવર બોય. હી એટલે તે, ઇઝ એટલે છે, ક્લેવર એટલે હોશિયાર, બોય એટલે છોકરો. ગુજરાતી થશે તે હોશિયાર છોકરો છે. બીજું સેન્ટેન્સ, આર યુ રેડી. આર એટલે છો, યુ એટલે તમે, રેડી એટલે તૈયાર. ગુજરાતી થશે તમે તૈયાર છો. બીજું સેન્ટેન્સ, યસ આઈ એમ રેડી. યસ એટલે હા, આઈ એટલે હું, એમ એટલે છું, રેડી એટલે તૈયાર. ગુજરાતી થશે હા હું તૈયાર છું. બીજું સેન્ટેન્સ, હુ ઇઝ હી. હુ એટલે કોણ, ઇઝ એટલે છે, હી એટલે તે. ગુજરાતી થશે તે કોણ છે. બીજું સેન્ટેન્સ, હી ઇઝ માય બ્રધર. હી એટલે તે, ઇઝ એટલે છે, માય એટલે મારો, બ્રધર એટલે ભાઈ. ગુજરાતી થશે તે મારો ભાઈ છે. બીજું સેન્ટેન્સ, ગુડ ન્યૂઝ ફોર યુ. ગુડ એટલે ખુશીના, ન્યૂઝ એટલે સમાચાર, ફોર એટલે માટે, યુ એટલે તમારા. ગુજરાતી થશે તમારા માટે ખુશીના સમાચાર છે. બીજું સેન્ટેન્સ, આઈ ડોન્ટ કેર. આઈ એટલે મને, ડોન્ટ એટલે નથી, કેર એટલે પરવા. ગુજરાતી થશે મને કોઈની પરવા નથી. બીજું એક્ઝામ્પલ, અટેન્શન પ્લીઝ. અટેન્શન એટલે ધ્યાન આપજો, પ્લીઝ એટલે મહેરબાની કરીને. ગુજરાતી થશે મહેરબાની કરીને ધ્યાન આપજો. બીજું સેન્ટેન્સ, યોર ટાઈમ ઇઝ સ્ટાર્ટ નાઉ. યોર એટલે તમારો, ટાઈમ એટલે સમય, ઇઝ એટલે છે, સ્ટાર્ટ એટલે શરૂ થવું, નાવ એટલે હવે. ગુજરાતી થશે તમારો સમય હવે શરૂ થાય છે. બીજું એક્ઝામ્પલ, ટાઈમ ઇઝ અવર. ટાઈમ એટલે સમય, ઇઝ એટલે છે, અવર એટલે પૂરું થવું. ગુજરાતી થશે સમય પૂરો થાય છે. બીજું એક્ઝામ્પલ, ગેમ ઇઝ અવર. ગેમ એટલે રમત, ઇઝ એટલે છે, અવર એટલે પૂરી થવી. ગુજરાતી થશે રમત પૂરી થાય છે. બીજું એક્ઝામ્પલ, ટેક ઇટ. ટેક એટલે લેવું, ઇટ એટલે તે. ગુજરાતી થશે તે લો. બીજું સેન્ટેન્સ, ટુડે ઇઝ હોલિડે. ટુડે એટલે આજે, ઇઝ એટલે છે, હોલિડે એટલે રજાનો દિવસ. ગુજરાતી થશે આજે રજાનો દિવસ છે. બીજું સેન્ટેન્સ, માય ડિયર ફ્રેન્ડ્સ. માય એટલે મારા, ડિયર એટલે વહાલા, ફ્રેન્ડ્સ એટલે મિત્રો. ગુજરાતી થશે મારા વહાલા મિત્રો. બીજું સેન્ટેન્સ, ટુડે ઇઝ માય બર્થડે. ટુડે એટલે આજે, ઇઝ એટલે છે, માય એટલે મારો, બર્થડે એટલે જન્મદિવસ. ગુજરાતી થશે આજે મારો જન્મદિવસ છે. બીજું સેન્ટેન્સ, સોરી આઈ એમ બીજી. સોરી એટલે માફ કરજો, આઈ એટલે હું, એમ એટલે છું, બીજી એટલે કામમાં. ગુજરાતી થશે માફ કરજો હું કામમાં છું. બીજું સેન્ટેન્સ, પ્લીઝ કમ ફાસ્ટ. પ્લીઝ એટલે મહેરબાની કરીને, કમ એટલે આવો, ફાસ્ટ એટલે જલ્દી. ગુજરાતી થશે મહેરબાની કરીને જલ્દી આવો. બીજું એક્ઝામ્પલ, ગો ટુ સ્કૂલ. ગો એટલે જવું, ટુ સ્કૂલ એટલે શાળાએ. ગુજરાતી થશે શાળાએ જવું. બીજું સેન્ટેન્સ, આઈ લાઈક ટુ પ્લે. આઈ એટલે મને, લાઈક એટલે ગમવું, ટુ પ્લે એટલે રમવું. ગુજરાતી થશે મને રમવું ગમે છે. બીજું એક્ઝામ્પલ, ગેટ અપ ટુ અર્લી. ગેટ અપ એટલે ઉઠવું, ટુ અર્લી એટલે વહેલા. ગુજરાતી થશે વહેલા ઉઠવું. બીજું સેન્ટેન્સ, વી લર્ન ઇંગ્લિશ ટુડે. વી એટલે અમે, લર્ન એટલે શીખવું, ટુડે એટલે આજે. ગુજરાતી થશે અમે આજે અંગ્રેજી શીખીએ છીએ. બીજું એક્ઝામ્પલ, ગુડ બાય. ગુડ એટલે સારું,
બાય એટલે આવજો. ગુજરાતી થશે સારું આવજો. આગલા વિડીયોનો પ્રશ્ન હતો, તમે કોની માના બાપના દીકરા? જવાબ આવશે, અમે ભાણેજની માના બાપના દીકરા. ભાણેજની માં એટલે આપણી બહેન.